હેલો ગાઈસ, જય શ્રી રામ બધાને। અત્યારે હું જાઉં છું ગિરનાર ચડવા અને રસ્તામાં ઊભા છીએ ને ઇકોમાં પેટ્રોલ ભરાય છે। પછી રસ્તામાં પીધી અમે ચા અને પહોંચી ગયા છીએ ગિરનાર। અને અત્યારે લાકડીઓ ને કોટ ને બધું લીધું અને બધા ભાઈબંધોએ ચડવાનું ચાલુ કરી દીધું છે, એટલે સવારે વહેલા પહોંચી જાય। અને હું એકલો નથી આવ્યો, અમે 5 જણા આવ્યા છીએ, આવી જવા જોઈએ। અને થોડુંક ચડ્યા હતા તો ભૂખે લાગી ગઈ, એટલે અહીંથી સિંગ અને સિંગ ભજીયા બી પાર્સલ કરાવ્યું। અને ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અંબાજી માતાજીના મંદિરે। અહીંનો ખાલી નજારો જોવો તમે લોકો। અને ઉપર પોગીને રેનકોટ પણ પહેરવા પડ્યા, કેમ કે વરસાદ બહુ છે। અને પછી અમે બધાએ ખાધી અહીંયા ગરમા ગરમ મેગી। આવા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ હોય એટલે મજા જ આવી જાય। અને બસ હવે થોડાક જ પગથિયા બાકી રહ્યા છે, અને અમે રહ્યા છીએ 3 જણા, કેમ કે 2 જણા થાકી ગયા હતા તો રોપવેમાંથી નીચે ઉતરી ગયા। અને બસ હવે 1500 પગથિયા બાકી રહ્યા હશે, કેમ કે જો સામે જ દેખાય છે ગિરનાર। મિત્રો તમે અહીંનો ખાલી નજારો જોવો, તમને મજા આવી જશે। સામે ટ્રાફિક પણ એવો છે, અમારી પાછળ જોવો જરાક લાઈન કેટલી લાંબી છે। આમાં તમારી કલાક 2 કલાક વહી જાય। બાકી એમ તમારે શાંતિવાળો માહોલ જોતો હોય ને તો અહીંયા જોવો, ખાલી નજારો જોવો ને ત્યાં તમને મજા આવી જાય। ઉપર તો વિડીયો અલાઉડ નથી એટલે દેખાડી ન શકો, પણ અહીં નીચે જોવો આશ્રમ છે, ત્યાં અમે પ્રસાદી લીધી। અને તમે લોકો પણ અહીંયા આવો તો પ્રસાદી અહીં જરૂર લેજો। નમો પાર્વતી પતે હર હર મહાદેવ। નજારા જોવો મિત્રો ખાલી તમે, ચારેય બાજુ વાદળા અને વચ્ચે ઠંડી હવા, અને એમાં બધા શાંતિથી કેવા બધા બેઠા છે। મેં પણ ઠંડી હવાનો અહીંયા આનંદ લીધો। હું પહેલી વાર આવ્યો, પણ મને તો બહુ મજા આવી। જે લોકો કોઈ દી નથી આવ્યા ને એકવાર તો આવવું જ જોઈએ અહીંયા। આમ જો શાંતિથી હું અહીં બેઠો છું અને ચારેય બાજુનો નજારો જોઉં છું, બહુ મજા આવે છે। પણ ઉતરવામાં મને એવું લાગે છે કે થોડીક તકલીફ જેવું થાય। રસ્તામાં એક બાપુના આશ્રમેથી મમરા મળતા હતા ગરમા ગરમ, અને એક ભાઈબંધ ચણા લઈ આવ્યો હતો, તો અમે બે મિક્સ કરીને ભેળ કરીને ખાધી, બહુ મજા આવી। ત્યાં સામે જોયું તો એક વાંદરો જોવા મળ્યો, જો કેવી રીતના શાંતિથી બેઠો, કાંઈ હે ઉપાધિ જુઓ। ઉપરથી રોપવે જતા હોય અને નીચે તમારે હાલવાનું હોય। જૂની સીડીએથી અમે આવેલા છીએ આ વખતે, અને અહીંનો નજારો ખાલી જોવો તમે, બે બાજુ જંગલ જેવું અને વચ્ચેથી હાલવાનું, બધી બાજુ લીલોતરી જ છે। પછી પગ દુખતા હતા તો થોડીક વાર બેઠો અને નજારો જોયો મેં, લીલોતરી ચારેય બાજુ જંગલ ને આમ જોવો તમે। ત્યાં ઉતરવામાં આપણે એક બીજા વાંદરાભાઈ જોવા મળ્યા, હળી નહીં કરવાની અને ખાલી જોઈને આનંદ લેવાનો। અને બધા ભાઈબંધ કહે કે જટાશંકરે જવું હોય તો પછી અહીંથી જઈ પાછા સાઈડમાંથી જટાશંકરે। રસ્તો જોવો તમે અહીંનો ખાલી, ઓમ મજા આવે ને થોડીક બીકઈ લાગે એના જેવું છે। જટાશંકરે તો પહોંચી ગયા ને, આ બધા માણસો નાહી છે। મારા બે ભાઈબંધે નાહવા ગયા અને હું ન નાહ્યો, કેમ કે હું બીજા કપડાં લઈને નથી આવ્યો, અને હું અહીંયા સાઈડમાં ઊભો રહી ગયો હાથ પગ મોઢું ધોઈને। મારી કીતે હલાતું નથી હાવ, હવે આવે તો સારું છે। હવે ફટાફટ મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ, ભાઈ નીચે પોગી ગયા। બહારેથી ગિરનાર કંઈક આવું દેખાય છે, તમે જોવો ખાલી। અને પછી અમે નીચે ઉતરીને છાશ સોડા પીધી, બસમાં બેસી ગયો છું ને જાઉં છું રાજકોટ। ફાઇનલી પહોંચી ગયો છું, અને વિડીયો જો મજા આવી હોય તો લાઈક કરી નાખજો અને સારી કોમેન્ટ કરી નાખજો। બાય।